श्रीमत् शारद पूर्णचंद्र विलसत् स्मेराननां श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विदुमर्च्यमान् मुरुदा तैश्चन्दने कौसुमे हारे शेखर पंक्तिभिश्च हृदये शुक्लांबरां चिंतये। बोलो स्वामीनारायण भगवाननी। श्री जबरेश्वर हरिकृष्ण महाराजना परम पवित्र सानिध्यमां एमना 197मा वार्षिक पाटोत्सव निमित्ते भगवानना गुणगान एमनी दिव्य कथा वक्ता शास्त्री स्वामी रघुनंदन स्वामी जी, आयोजन करता पूज्य कोठारी वेदांत स्वामी जी, डीएन स्वामी जी, सभा में उपस्थित पूज्य गोविंद स्वामी जी, पूज्य पीपी स्वामी, आदरणीय सर्वे संतो, आ कथा पूज्य गोविंद स्वामीना माध्यमथी अहींया गोठवायेली छे। सौ पाटोत्सवना यजमानश्रीओ मुकेशभाई, रणछोड़भाई पटेल, अश्विनभाई वगैरे घणा बधाना नामों छे। सौ यजमानो, सभा में उपस्थित जमुभाई, महेन्द्रभाई, आ बाजू पण बधा सत्संगना आगेवान सौ भगवानना भक्तो उपस्थित छे। खंभात में बिराजता सौ श्रीजी महाराजना लाडीला, आ बाजू मारा जीणाभाई बैठा छे, एमने लेवा माटे आया था। राव साहेब बैठा छे आगळ, पाछळ दास काका देखाय छे। मायातीतान स्वामीना मंडळना पायाना सौ भगवानना लाडीला भक्तो मारो कीर्तन आयो छे। आजे सौने मारा भावथी जय स्वामीनारायण। હું મરી જઈશ તો તમે રડશો ને? भगवान श्री कृष्ण ने દીકરાઓ वर्ष पहला पृथ्वी पर जन्म धारण करवो पड्यो। ए प्रति 4 युगे बनती घटना है। प्रति चतुर्युग में परमेश्वरना अवतारो आ पृथ्वी पर थाय छे। त्रेता में, द्वापर में, आम तो अनंत अवतारो छे। भगवान श्री कृष्ण अर्जुन जी ने श्रीमद भगवद गीता जी में कहू है कि अपना बहु जन्म थया, तारा ने मारा गणी न शकाय एटला छे। नित्यानंद स्वामीए श्री हरिदिग्विजय ग्रंथ में पण पंडितों सभा में वडोदरा में आ बात करी है। भगवान बहु अवतारो थाय छे। कोई न कोई रूपे भगवान आ पृथ्वी पर अवतार करे छे। श्री कृष्ण नारायण जे प्रागट्य है भगवान ये जे अवतार है बहु मोटो अवतार थयो छे। महाभारत युद्ध गणो, समग्र भारत में एमनु विचरण गणो, आ खंभात में पण भगवान पधार्या छे। श्री कृष्ण नारायण अहींया एमणे यात्रा करी छे। आ जे आपणुं गाम छे खंभात ए महान तीर्थ है, गुप्त क्षेत्र, स्तंभ तीर्थ। એટલે બળદેવજી અને બે જણાએ અહીંયા तीर्थयात्रा करी છે। પાંડવોએ કરી છે યાત્રા। અહીંયા એમના વડીલોનું શ્રાદ્ધ કર્યું છે। આપણે શ્રાદ્ધ કરવા બહાર જઈએ છીએ, અહીં એમણે શ્રાદ્ધ કર્યું છે, અહીં પિંડદાન કર્યા છે।
અહીંયા એમના વડીલોના દાદા દાદી, વસુદેવના બાપા, એમના બાપા, એમના પિતાઓ, એ બધાનું શ્રાદ્ધ તર્પણ અહીંયા કર્યું છે એમણે. કોટી તીર્થમાં નગરામાં એમણે બહુ મોટું અહીંયા પિંડદાન કર્યું છે. એટલે ભગવાનનો જે શ્રી કૃષ્ણ નારાયણનો જે અવતાર છે એ મને લાગે છે કે છેલ્લા 5000 વર્ષમાં એમનું જે 5000 વર્ષ પહેલા જે દૈવત દેખાતું હતું એનું એ જ અત્યારે છે આપણને. ભગવાન રામનું પણ એ જ છે. જેટલી પ્રયાગરાજમાં ભીડ નથી એટલી અયોધ્યામાં થતી હતી. ચાલવાના રસ્તા નહોતા, ઉતરવાના રસ્તા નહોતા, બેસવામાં ધર્મશાળાઓ, હોટલો બધું ફૂલ હતું. ગઈકાલે થોડું રિલીઝ થયું શિવરાત્રિથી. એટલે ભગવાનનો જે આ અવતાર છે એણે અધર્મને દૂર કરવા માટે જન્મને ધારણ કર્યો છે. અધર્મ શું અને ધર્મ શું? તો અસત્ય છે એ અધર્મ છે. અસત્ય શું? હું નહીં આપું. હકનું છે છતાંય જે ના આપવું એ અસત્ય. મારી કેપેસિટી છે અત્યારે એ પ્રમાણે મને ન મળે અને બીજા લઈ જાય તો એ અસત્ય છે. અને એનો હક હતો ને તમે લઈ લીધું એ અસત્ય છે. કેપેસિટી નથી. મારા પૂર્વજોએ એવા કર્મ કર્યા છે કે મને ન મળે તો એ વાત જુદી છે. પણ મારા પૂર્વજોએ સત્કર્મ કર્યા, મેં સત્કર્મ કર્યું અને મને ના મળ્યું અને મારા ભાઈઓએ જૂટવી લીધું. પછી પાછું એને થોડું ઘણું માગ્યું તો પણ ના આપ્યું. 1 સોયની અણી જેટલું નહીં આપું એવું કીધું. એટલે ભગવાનને ધર્મનો, સત્યનો સહારો કેમ લેવાય ઉપદેશ કરવો પડ્યો છે. બહુ શોર્ટ ટાઈમ હતો, 18 જ દિવસ કાર્યક્રમ ચાલ્યો, બહુ લાંબો નહીં ચાલ્યો. એટલામાં તો લાખો, આ વિશ્વનું સૌથી મોટું યુદ્ધ થયું હશે. અત્યારે પણ આપણને મહિનાઓ સુધી ચાલનારા, વર્ષો સુધી ચાલનારા યુદ્ધોમાં સંખ્યા ગણીએ તો 3 લાખ 5 લાખ એટલે એટલો આંકડો આવીને ઉભો રહે છે. પણ એ કેટલા બોમ્બ ને ધડાકા ને કેટલી માથાકૂટો, રાત દાડો ફાઇટરો દોડે તોય નથી થતો કાર્યક્રમ પૂરો. હા, આ ઝેલેન્સ્કી ને ભાઈ શું કે વ્લાદિમીર પુતિન બંને લડે છે તો એ યુક્રેનમાં એટલો કાર્યક્રમ ના થયો. ગાઝા આખી ખાલી કરાઈ, બધા ગયા ખરા, બધા પાછા આવ્યા, પાછા વસવા. કેટલા એક્સપાયર થયા તો કે ગણીને 5 લાખ. એટલું નહીં, હું તો વધારે આંકડો બોલ્યો. માઇગ્રેશન બહુ મોટા પાયે થયું. પણ 18 દિવસમાં અક્ષોહિણી સેનાઓ ખલાસ થઈ ગઈ. અને એ પણ બધી ખબર જ નથી પડતી. એ તો જ્યારે વિશ્વરૂપ દેખાડ્યું ત્યારે ખબર પડી અર્જુનને કે ઓહો, આ તો બધું ક્ષણવારમાં આ પરમેશ્વર કરી રહ્યા છે. આ તો એની એક સામાન્ય લીલાનો ભાગ છે. એ તો પાછું માર્કંડેયજીએ જ્યારે આ પૃથ્વીનો શુભ શરૂઆત થઈ સતયુગની, ત્યારે એ તો ભગવાન બાળ મુકુંદના ઉદરમાં એ બધું જોયું છે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પૃથ્વી ઉપર. 197 દેશ, એ સિવાયની બાકી બધા બ્રહ્માંડ, નિહારિકાઓ, બહુ મોટું લાંબુ પહોળું બ્રહ્માંડ, કેટલું બધું લાંબુ પહોળું છે. એટલે માર્કંડેયજીએ સરસ સ્તુતિ કરી છે ને, કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. કેવા બાલ મુકુંદ? હવે એ તો ભગવાને એક આમ કર્યું, ત્યાં અંદર ગયા. અંદર ગયા બહાર જેટલું હતું એ તો અંદર હતું બધું. એ વિશ્વરૂપ અર્જુનજીને જ્યારે બતાવ્યું ત્યારે
એ તો મોહ પામી ગયા કે આ શું, આ કયું સ્વરૂપ હું જોઈ રહ્યો છું, મારે કરવાનું હતું એ શું છે. સ્મૃતિ ભ્રમ થઈ ગયા અર્જુનજી ભગવાનનું વિશ્વરૂપ જોઈને. ભગવાને કહ્યું ના, તું આમાં તારું કોઈ લાંબુ કામ નથી, આ બધા મરેલા જ છે, આ બધો કાર્યક્રમ મેં પૂરો કરેલો છે, તું આમાં કઈ નવું નથી કરતો. એમાં બરબરીક ગયા હતા શરૂ કરવા માટે. આપણા ખંભાતથી બળિયાદેવ જે શકરપુરમાં અત્યારે પ્રગટ બિરાજે છે એ ગયા હતા, અને ત્યાં જઈને એમણે કીધું કે ભગવાન આ તમે કરો છો, હું તમારી આપેલી શક્તિથી ખંભાતમાં બિરાજતી તારા, ચંડિકા, અંબિકા, સિદ્ધાંબિકા, ભાસ્વરા, યોગનંદિની, આ બધી જે માતાઓ જે ગુપ્ત ક્ષેત્રમાં બિરાજે છે, તમે મને એ તીર્થમાં રહેલી માતાઓનું 3 વર્ષ સુધી પૂજન કરવા માટે કહ્યું, મેં કર્યું તો મને બળવાન અજેય શક્તિ પ્રાપ્ત થઈ છે, અપરાજિતા મને શક્તિ મળી છે. હું તમે કહો તો આ તમારે આ મહેનત કરવાની જરૂર જ નથી, હું બધું પતાવી દઉં. આટલો લાંબો પોળો કાર્યક્રમ 18 દિવસ જે ચાલવાનો હતો એ 3 સેકન્ડમાં પતાવી દે એવા સમર્થ બર્બરિક બળિયાદેવ ત્યાં હાજર થયા. અને ભગવાને ના પાડી, પછી એમનું મસ્તક છેદી નાખ્યું. 2 જગ્યાએ તમારે અખંડ રહેવું એવું કહ્યું. એક અહીંયા જ્યાં શક્તિ પ્રાપ્ત થઈ શકરપુર, અને બીજું એમની જ્યાં મસ્તક છેદાયું, જે અત્યારે બહુ મોટું તીર્થ છે, ત્યાં મોટો કુંડ છે, રાજસ્થાનમાં આવેલું તીર્થ છે, જેને બધા મને યાદ આવે એટલે કહું, મોટું તીર્થ કહેવાય છે. તો એ કુલ મળીને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની જે અદ્વિતીય અલૌકિક જે શક્તિ છે એ બહુ અપરિમિત છે. અને એ 5000 વર્ષ પહેલા જેટલી લાઈવ હતી એટલી જ લાઈવ અત્યારે આ કથામાં આપણને અહીંયા દેખાઈ રહી છે. હું જ્યારે સ્વામી કથા વાંચતા હતા ત્યારે પેડમાં જોતો હતો કથાને, જેટલી કથા ત્યાં છે લાઈવ એટલી જ કથા અત્યારે આપણને, જે કથા જે તે વખતે જે લાઈવ હતી વૃંદાવન ગોકુળમાં, એટલી જ કથા અત્યારે શાસ્ત્રમાં લાઈવ છે. આને કોઈ અડે, આને કોઈ પૂજે, આ ગ્રંથની કોઈ પ્રદક્ષિણા કરે, આ ગ્રંથને કોઈ મસ્તકે ચડાવે. હું આવ્યો એટલે મેં મસ્તક નમાવીને હું પગે લાગ્યો ગ્રંથને. કોઈ મસ્તકે એને આદરથી એને માને, એની પૂજા કરે, એ કોઈ એના ઘરમાં રાખે, તો આ શાસ્ત્ર એને જોઈને જ ઘણી બધી કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, માન, મોહ, અહંકાર, જે કળિયુગના જે દોષો છે બધા નાશ પામી જાય છે. આનું વાંચન કરો તો એનાથી ડબલ ફળ છે. મહારાજે આજ્ઞા પણ કરી છે, સહજાનંદ સ્વામી મહારાજે ભગવાને, કે તમારે પ્રતિવર્ષ વાંચવો, વિદ્વાન હોય એને વાંચવો, ના ખબર પડતી હોય તેને પૂજવો, અરે ના ખબર પડતી હોય તો સાંભળવો ખાલી, કારણ કે ભક્તિશાસ્ત્ર છે. આપણો સંપ્રદાય ભક્તિ પ્રધાન સંપ્રદાય છે. ભક્તિનું બળ આપવા માટે સહજાનંદ સ્વામી મહારાજે ગુણાતીત ભક્તિને પ્રાપ્ત કરી શકીએ આપણે બધા. સત્વરજ અને તમ 3 ગુણોથી આવૃત્ત આપણું આ મનુષ્યનું શરીર છે, જે નાશવંત છે, આમ ભાંગીને ભૂકો થઈ જનારું છે. જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે બધું જ્ઞાન હોય છે, જેવો બહાર નીકળે એટલે એને જગત આવૃત થતા એ જ્ઞાન ભૂલાય છે. પણ આવા કોઈ સંતો જ્યારે કથા કરે, આવું કોઈ આયોજન થાય, ત્યારે જીવને ફરી પાછું એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કોઈ સદગુરુનો યોગ થાય. 2 પ્રકારે જન્મ જીવનો હોય છે. કેટલી પ્રકારે? 2. એક પ્રકાર છે દેહનો જન્મ, જે કેટલાક જન્મતા વેત જ મરી જાય છે, કેટલાક આ બધો આપણે બધા બેઠા છીએ 50-60 વર્ષ તો બહુ થઈ ગયા, કોઈ 70-80, 1000માં કદાચ 100 જીવનારા તો 2-3-5 ગણીએ તો જ, કોઈ દેખાતા જ નથી. હું વડતાલમાં આટલા વર્ષથી આવ્યો, મેં સંતોમાં 100-105 જીવીએ એવા ગઢડામાં 1-2 સંતો જોયા. ઘનશ્યામ સ્વામી હતા સાવરકુંડલાવાળા, એ વડતાલમાં પ્રભુદાસ કોઠારીના ભાઈ, આપણા દેવનંદન સ્વામીના ગુરુ ગોપીનાથ શાસ્ત્રીજી, એ 100 વર્ષનું આયુષ્ય છે. બાકી 96, 90, 80, 60. આજે જ હું આવ્યો, સાંભળો, મારું મસ્તક મુંડન કરતા હતા, જે નાપિત આવ્યા હતા, મને કહેતા, મને કે આપણા રમેશભાઈ કંઠીવાળાનો છોકરો 40-41 વર્ષે વડતાલમાં ગોપી કરીને હતો, એ એક્સપાયર થઈ ગયો, હાર્ટ એટેક આવ્યો. મને 4 દિવસ પહેલા જે મને મળવા માટે આવ્યો હતો, દર્શન કરવા માટે. એટલે ખબર જ નથી પડતી ક્યારે મનુષ્યનું આ શરીર ખતમ થઈ જાય છે. આની નાશવંતતાને સમજાય
તો જીવનો જન્મ સાર્થક થાય છે. એ નાશવંતા સમજતા શરીર ધારણ જ્યારે થયું ત્યારે એક જન્મ છે, ફિઝિકલી બોડીને જન્મ આપ્યો માતા પિતાએ, અને બીજું જન્મ એનો છે કોઈ સદગુરુ એને સાચો દેહ તત્વ એનું સમજાવે કે આ નાશવંત છે અને તું પ્રભુને ભજ, ભગવાનને ભજ. એ જે સદગુરુ મળવા આત્માની સાફસૂફી કરનારા, એવી ક્ષણ ક્યારે આવે તો આવી કથામાંથી આપણને મળે છે. અને એ કથા જો હૃદયમાં ઉતરી જાય તો કાર્યક્રમ પૂરો થઈ જાય. એટલે આશા રાખું કે એવું ભગવાનનું સ્વરૂપ, શ્રી કૃષ્ણનારાયણ ભગવાનનું જે સ્વરૂપ છે વિમલ છે, વિમલ નિર્મળ છે, અલૌકિક સ્વરૂપ છે. હું ભાગ્યશાળી છું કે અહીંયા આવ્યો એ પહેલાં જન્મ થયો અને આઈને તરત મને ભગવાન અહીંયા બિરાજમાન થયા છે એનું મને પૂજન કરવાનો લાભ મળ્યો. જબરેશ્વર દાદાના દર્શન કર્યા, એને દંડવટ કર્યા, પ્રાર્થના કરી, ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા. આ સ્વરૂપો જે અમાવાસ્યાનું આજે સરસ મજાનું દિવ્ય શસ્ત્ર અસ્ત્ર ધારણ કરીને અહીંયા આપણને દર્શન આપી રહ્યા છે, એ જો આપણા જીવમાં ફિટ થઈ જાય. હું આવતો હતો ત્યારે રસ્તામાં જ એક યુએસથી અમેરિકાના એક હરિભગતનો ફોન આવ્યો. મને કે વડતાલમાં જ્યારે હું આવ્યો, એ મેઇન સ્ટેટમાં રહે છે, રિપબ્લિકન પાર્ટી જે અત્યારે ટ્રમ્પ સાહેબની છે એમાં નજીકમાં છે, હરિભગત ઉત્તરસંડાના છે. અને મળ્યા એમને મેં સેવાની ભાવના કીધી. એમણે 25 લાખનું સારું ઘરેણું પણ ઉત્સવમાં કરાવ્યું હતું. એમને કીધું, મેં કીધું ભગવાન હરિકૃષ્ણ મહારાજનો આ દેહે તમને લાભ મળી ગયો, બહુ મોટું પુણ્ય તમે કમાઈ ગયા. તો કે હા સ્વામી, એ મૂર્તિ મારા હૃદયમાંથી ખસતી નથી. કે એ જે અભિષેકનું કરેલું જે દર્શન હતું, ભગવાન ઉપર જે સરસ મજાનો કેસરના જળથી જે અભિષેક થયો હતો, સતત અભિષેક થતો હતો, બસ મેં કીધું આ મૂર્તિ યાદ રહી જાય ને એનાથી મોટું આ જીવમાં કોઈ બીજું પ્રાપ્તિનું કોઈ સાધન જ નથી, દેખાતું જ નથી. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ ઇતિ કુબુદ્ધિ રેસા અહમ કરોમિતિ. બહુ મોટું અભિમાન છે આપણને, જતું રહે કોઈને કોઈ કારણોસર તો આપણને એમાંથી બહુ મોટી પ્રાપ્તિ થાય છે, અને પ્રાપ્તિ છે ભગવાનની. અને એના માટે શ્રીજી મહારાજે આ દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરેલી છે. આ દિવ્ય સંપ્રદાયની સ્થાપનાનો હેતુ જ ભગવાનની પ્રાપ્તિ છે. ભગવાનની પ્રાપ્તિ કરાવી આપે એવા મુક્ત પુરુષોને ભગવાન વારે વારે મોકલે છે. માયાતીતાન સ્વામી આયા, અત્યારે વર્તમાનમાં પણ એવા મોટા મોટા સંતો આપણા સંપ્રદાયમાં છે જે અહોનિશ ભગવાનની કથા વાર્તા કરે છે. અખંડ જ્ઞાનજીવન સ્વામી છે કુંડળવાળા, દરરોજ કથા વાર્તા કરે છે. મોટા મોટા સાધુઓ છે, દરરોજ કથા વાર્તા કરે છે. અમદાવાદ દેશમાં પણ કેટલા એવા સંતો છે, રામસ્વામી છે કોટેશ્વરવાળા, ડે નાઇટ કથાઓ એની ચાલતી હોય છે. અમારા નાના સાધુ ન્યૂજર્સીમાં રહે છે, સાંજ હવાર કથા કરતા હોય છે. અમારા પીપી સ્વામીના નાના સંત છે હરિપ્રકાશ શાસ્ત્રી, ડે નાઇટ કથા કરતા હોય છે. મહાપુરુષો છે, સતત કથાનું ચિંતન હોય છે. કથા કરવી, ભગવાનના ગુણોને ગાવા, ભગવાન બીજાને સમજાવવા, ભગવાન બીજાને પમાડવા, આ જ કાર્યક્રમ હોય, બીજું કશું ના હોય. તો આજે ભગવાનના સત્પુરુષો, જે મોટા પુરુષો છે આપણને મળી જાય અને એ પુરુષોના યોગે કરી અને ભગવાનનું સ્વરૂપ આપણને સમજાઈ જાય, એના માટેનું જ આ ઇન્વેસ્ટમેન્ટ છે ને અશ્વિન. આજે આવો મોટો મંડપ નાખ્યો, રાજા મહારાજાઓના લગ્નમાં આવો તો હોતો નહીં. હે, પહેલા રાજા મહારાજાઓ લગ્ન કરતા છે, આવા હાડીઓ બાંધતા છે, આવા મોટા આ છાપવાના કારખાના નહીં હોય તે દિવસે. તો આવું નહીં હોય, આવા ફોક્સ નહીં હોય, આવા સરસ મજાના ગાલીચા નહીં હોય, આ દરિયો નહીં બનતી હોય તે દિવસે, આવું બધું કંઈ હશે નહીં. અત્યારે તો સામાન્ય માણસનું લગ્ન થાય છે, વાજા બેન્ડ એટલા સરસ વાગે તો આપણને એમ થાય ડીજે વાગે છે. આપણે ત્યાંથી વડતાલમાં આપણું મંદિર અને અમારા ઉતારાની વચ્ચેથી ડીજે નીકળે તો ભીતો હલાઈ નાખે એવો તો કાર્યક્રમ હોય છે. રાજા મહારાજાઓના લગ્નમાં એવું થતું નહોતું પહેલાં. અહીંયા નવાબ સાહેબ જ્યારે પહેલાં પહેણ્યા હશે 2-3 પેઢી પહેલાં, તો કે એ થોડું ઘણું વિલાયતથી કોઈ વાજુ આવે ને કરીને ગતું રહ્યું હોય, કે લાંબુ વાગ્યું ના હોય. અત્યારે તો એવા વાગે ત્યારે આપણને એમ થાય કે આ આપણા તોડી નાખશે શું, નાક બધું બંધ કરી દેવું પડે આપણે. હે, આટલા બધા એને એ પાછું ડેડ ઇન્વેસ્ટમેન્ટ. 5 મિનિટ પછી તો પતી જનારું. શું થાય કે આપી દીધા પૈસા, કાર્યક્રમ પૂરો થઈ ગયો, ફટાકડા ફૂટી ગયા. ઘેર આયા, ત્રીજે દાડ સાંભળવા મળે છૂટાછેડા થઈ ગયેલા. એટલે વરઘોડો હતો ત્યાંનો ત્યાં. સારું તો રઘુ આ બધો કાર્યક્રમ આપણને આ નિવૃત્તિનો મળી ગયો, એટલે લાંબો કંઈ પડોજણ ના રહે, ડાયપરો બદલાવાનો કાર્યક્રમ ના આવ્યો, એમાંથી મુક્તિ મળી ગઈ કેતના તો. એટલે ખરેખરો સુખ અહીંયા છે, આ બાજુના સ્ટેજ ઉપર છે. મને કોકે પૂછ્યું તમારે કેવું છે, મેં કીધું સુખના ઢગલા.
એટલે અહીંયા તો ઢગલે ઢગલા છે, આમાંથી કોક આવો, અહીંયા બિરાજમાન થાઓ, આવો જોડેરો. આ છોકરાઓ ભાગશાળી છે કે આવી ગયા છો, બધા જ સાધુ થજો. હા, બધા મરાઠી છો? કયા છો? મરાઠી काय नाव आहे तुमचा? જયેશ. હા, એટલે મરાઠી છે. દેવસ્વામી ભાલના 5-15 આવી જાય તો આપણો તો કાર્યક્રમ પતી જાય. ખંભાતના આવી જાય. કોઈ ખંભાતના સંતો છે કે નહીં? એક છે. કઈ છે? સ્વામીમાં છે. હા, બહુ સારું કહેવાય. આ ગામનું ભાગ કહેવાય કે એક સાધુ થયા છે સ્વામિનારાયણ ભગવાનના, આપણા વડતાલના. ભાઈ આપણા મૂળ સંપ્રદાયના સાધુ છે કુંડળમાં. એટલે આપણે તાળી વગાડો એ સાધુ માટે. ખબર નહીં નામ શું છે, પણ સંતો ક્યાં થાય છે? તાળી વગાડીએ બધાએ પાસે એક એક આપવાનો કાર્યક્રમ કરજો. બધા કોઈક તો આપજો. સંત હશે તો પરોપકાર થશે, સંત હશે તો કથા થશે. ડીએન સ્વામીને બહુ ધન્યવાદ આપું. અમારી સાથે હેતવાળા છે એટલે નહીં. હો ડીએન, તમે કામ બહુ સરસ કર્યું છે. બહુ ધન્યવાદને પાત્ર છો તમે. બહુ સરસ મજાનું આયોજન કરો છો. કથા વાર્તાથી હરિભગતને રાજી રાખો છો. બધું બેલેન્સ જાળવો છો પાછા. નીચે આવીને જીણાભાઈને પૂછ્યું કેમ લાગ્યા આપણા ડીએન? તા કે એમાં શું કહેવાનું હોય, મોરનું ઈંડું છે કે છે. એટલે એ બધું તમારા માટેના બધા જૂના હરિભક્તોને બધાને પ્રેમ છે. હમણાં ઊભા થઈને 5 જણા નાચતા હતા ને તો એને નાચવા લેવા માટે આવ્યા હતા, મેં જોયું. એટલે હરિભગતનો પ્રેમ પ્રાપ્ત કરવો ને એ જ સાધુએ કરવાનું છે ને. કોઠારી થવું છે, ભલે કોઠારી થઈને શું કરવાનું ભાઈ? કામ તો કરવું પડે ને. કામ કર્યું ડીએન સ્વામીએ. સભા મંડપ સરસ કરે છે. હર્ડલ્સ તો બધા આવે જ, અંદર ના આવે ને બહાર ના આવે, ચાલ્યા કરે. પણ એમાં કામ કરવું, દેવનું કામ કરવું. પાછી કાલે બદલી થઈ જવાની છે એવું નક્કી હોય છતાંય પણ નિષ્ઠાથી કામ કરવું, આ સાધુનો ધર્મ છે. અને આ શ્રીજી મહારાજે આ કહેલી જોબ છે. ગોપાળાનંદ સ્વામીએ જે દિવસે અહીંયા જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ પધરાયા તે દિવસે એવું કહ્યું હતું કે મહારાજ મંડળનો સાધુ આવે તો ડીએનનો નંબર ના લાગે. લાગે પણ ટ્રાન્સફરેબલ જોબ એ બહુ મોટું કામ છે ને. એમાં સાધુનો સાચો ધર્મ જ. સાધુ થઈ અને પછી દાવો કરે કે ના અહીંયા જ હું, તો એ ના ચાલે. એને લક્ષ્મીનારાયણ દેવને આપવું પડે, નરનારાયણ દેવને આપવું પડે, દેવના થઈને રહેવું પડે. એટલે ડીએન દેવના થઈને રહ્યા છે. એટલે મને બહુ આનંદ થાય છે. આવા યંગ સંતો સંપ્રદાયની શોભા છે. નિવૃત્તિ કદાચ 2 માળા ઓછી પડશે તો ચાલશે. ડીએન માળા જ કરવાની જ આપણે. 1 માળા 1 વર્ષે વધારતી જવાની, પણ 2 માળા ઓછી ફરશે ચાલશે. પણ દેવની નિષ્ઠા હૃદયમાં ધરબીને રાખવી આ જ આપણું શ્રેષ્ઠ કર્તવ્ય છે. આપણી બુદ્ધિ શક્તિ બધું આમાં ઘસી નાખવું અને ભગવાનને અર્થે, વડતાલને અર્થે કરવું. અશ્વિનને મેં બહુ નાનપણથી જોયો છે. કલોદરા ગામ બહુ સારું હરિભક્તોનું ગામ છે. ગુરુ ગોવિંદ સ્વામી દેવનિષ્ઠાવાળા મોટા સંત છે. બધાને સારી પ્રેરણા આપે છે. ભગવાન તમારા બધાના પરિવારનું ખૂબ રૂડું કરે. આ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોમાંથી તમને ભગવાનની ગોપીઓના જેવી ભક્તિ થાય એવું ભગવાન તમારા બધાના પરિવાર ઉપર કૃપા કરે. અહીંયા ઉપસ્થિત તમામ ભક્તોને શ્રી લક્ષ્મીનારાયણ દેવ, વડતાલ હરિકૃષ્ણ મહારાજ, જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજમાં અખંડ પ્રીતિ રહે. આ ઉત્સવમાં જેણે જેણે સેવા કરી. મેં વાંચ્યું તમે એક નવો કાર્યક્રમ સ્ટાર્ટ કર્યો હમણાં, પેલું સમૂહ લગ્નનો કાર્યક્રમ શરૂ કર્યો. એ પણ ચિરાગભાઈ એના મુખ્ય યજમાન પણ છે. આપણા MLA સાહેબ આવ્યા છે. સારું, ચિરાગભાઈને ધન્યવાદ. ધારાસભ્યએ બીજું કરવાનું શું પ્રજાના કામ કર્યા સિવાય. એટલે બહુ સારું કામ કરી રહ્યા છે. એમને બહુ તાળીઓના નાદથી આપણે વધાવીએ. બહુ ધન્યવાદ આપું. બહુ સારું કામ કરી રહ્યા છે. છેલ્લે આ ખંભાતમાં તમે જ્યાં બેઠા છો ને એની બરાબર પાછળના ભાગમાં, આ મંદિરની પાછળના ભાગમાં ભીતે એક બહુ મોટું 5000 વર્ષ જૂનું ભગવાનનું સ્વરૂપ છે. એનું નામ છે વાસુદેવ. ભગવાન નારદજીએ 100 વર્ષ સુધી અનાજ અને પાણી લીધા વગર ભગવાનનું ધ્યાન કર્યું અને એક મંત્ર એમણે 100 વર્ષ સુધી જપ્યો. એ મંત્ર 2 મિનિટ માટે તમને બોલાવડાવું છું. બધાએ બોલવો. ભગવદ મંત્ર છે. આ જ સ્થાનમાં બેસીને નારદજી 100 વર્ષ સુધી અન્ન જળનો ત્યાગ કરીને જપ્યા. ત્યારે એમના હૃદયમાં શ્વેતદીપપતિ ભગવાન વાસુદેવ પ્રગટ થયા છે. અને ભગવાન એટલું દિવ્ય સ્વરૂપે એમને દર્શન આપ્યું. દેદીપ્યમાન તેજોમય કૌસ્તુભમણીને ધારણ કરનારા ચતુર્ભુજ સ્વરૂપે પરમેશ્વરે દર્શન આપ્યું. જે શ્વેતદીપમાં ભગવાન આપે છે નિરન્ન મુક્તોને, એ દર્શન નારદજીને આપ્યું. અહીંયા આપણા મંદિરની બરાબર અડીને આ ખંભાતમાં, આ ગુપ્ત ક્ષેત્રમાં વાસુદેવ નારાયણ. અને એ જે મંત્ર જાપ્યો, 2 મિનિટ મંત્ર જાપ કરાવી અને પછી એનો મહિમા કહીને મારી વાત પૂરી કરીશ.
ઓમ નમો નારાયણાય આ મંત્રનો જાપ એમણે કર્યો છે. અષ્ટાક્ષર મંત્રનો જાપ કર્યો છે. ઓમ નમો નારાયણાય 8 અક્ષર. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. ઓમ નમો ઢોલક ના વગાડીશ. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. આ મંત્ર નારદજી 100 વર્ષ સુધી આપણી ભીતે જે સભા મંડપની પાછળની ભીત છે ને ત્યાં એ પોળનું નામ છે વડા વાસુદેવની પોળ. વડા વાસુદેવ એટલે વૃદ્ધ પ્રાણે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યું. કોને આપ્યું દર્શન? નારદજીને આપ્યું. કોને આપ્યું? જોરથી બોલો, કોને આપ્યું? હું એટલા માટે તમને આ રિપીટ કરાવું છું કે તમને 5000 વર્ષ પહેલા ભગવાને સ્થાપેલું દિવ્ય સ્વરૂપ અહીંયા છે એનો હિસ્ટ્રી હું કહી રહ્યો છું. ભગવાને દર્શન આપ્યું. નારદજીએ કહ્યું, હે ભગવાન, શ્વેતદીપમાં તમે જે બિરાજો છો, જે હૃદયમાં ભગવાનનું એક અંશ છે નારદજી, ભગવાનનો એક અંશ છે નારદજી. નારદજી પણ ભગવાનનું જ સ્વરૂપ છે. ભક્તિના એ પ્રવર્તન છે. અહીંયા લિંગો બહુ જ પ્રતાપી છે. 3 લિંગો ભગવાન બ્રહ્માજીના આપેલા છે. 2 લિંગ સ્વયં કાર્તિક સ્વામીના પધરાયેલા લિંગો છે. પ્રતિજ્ઞેશ્વર, કુમારેશ્વર, સિદ્ધેશ્વર વગેરે. આ લિંગો જે છે એ સ્વયં બ્રહ્માજીએ આપેલા, કાર્તિક સ્વામીએ પધરાવેલા અને એની પ્રતિષ્ઠા વખતે ભગવાન શંકર ખુદ પોતે જાતે હાજર રહ્યા છે. શિવનગરી બની. હે ભગવાન, હર અને હરિનું મારે અહીંયા કોમ્બિનેશન કરવું છે, તો તમે પણ અહીંયા પ્રગટ રહો. એટલે હરિને પણ હું અહીંયા પ્રસન્ન કરીને લાવું એ હેતુથી નારાયણ ભગવાન વિષ્ણુ, ભગવાન માધવ, કેશવ, વાસુદેવ એનું સ્વરૂપ નારદજીએ એક કલાના રૂપમાં અહીંયા આપણી બાજુમાં જ પધરાયું છે. ઐતરે નામના બ્રાહ્મણે પોતાની માતાને અદ્ભુત અહીંયા જ્ઞાન આપ્યું છે. મનુષ્યના શરીરે કરીને ભગવાન કેમ પ્રાપ્ત કરી શકાય, દેહનું બંધારણ જીવનું કઈ રીતે ઘડાય, એનું જ્ઞાન વડા વાસુદેવની આગળ પોતાની માતાને આપ્યું. અને હરિમેધસ નામનો મહાન યજ્ઞ કોટી તીર્થમાં નગરામાં થયો. ત્યાં એણે લગ્ન કર્યું અને દિવ્યની સ્કંદ પુરાણમાં અદ્ભુત કથા છે. એવું દિવ્ય સ્થાન અહીંયા આપણી બાજુમાં જ બિરાજે છે. એટલે તમારે બધાએ એના દર્શન કરવા માટે પણ ખાસ કારતક સુધી એકાદશી એનો પ્રતિષ્ઠાનો દિવસ છે. 25 પ્રકારે વાસુદેવનું પૂજન કરી શકાય છે. પ્રદક્ષિણાથી, તુલસી ચડાવવાથી, એનું પંચોપચારે પૂજન કર્યાથી, એને થાળ કર્યાથી, એનો વાઘો કર્યાથી વગેરે 25 પ્રકારેનું પૂજન કરી શકાય છે. એનો દિવ્ય મહિમા પણ પુરાણમાં લખેલો છે. આજના દિવસે ફરી એકવાર યજમાનશ્રીને બહુ હૃદયથી ધન્યવાદ આપી, પૂજ્ય ડીએન સ્વામીને ધન્યવાદ આપી, ભગવત સ્મરણ મને જેટલું થયું એટલું તમને કહી અને મને બહુ ભાવથી આમંત્રણ આપ્યું હતું. પત્રિકામાં પણ બહુ ભાવથી નામ છાપી અને વિશેષ આગ્રહ કર્યો હતો. એટલે સૌને ભગવત વાત કરવા માટે, ભગવાનના દર્શન કરવા માટે આજે આવવાનું થયું. તમારા બધાના દર્શન થયા. અમારા નાના રઘુનંદન સ્વામીની દિવ્ય કથા, કેવળ કથા સાંભળી અને બહુ આનંદ થયો. કથાની બહાર એણે કોઈ વાતો કરી નથી. એટલે ખાસ એમને પણ આગ્રહ કરું છું કે તમારો અવાજ, તમારો કંઠ બહુ સરસ છે. ભગવત કથા વાર્તામાં સદાય તમે નિમગ્ન રહી આ સંપ્રદાયને બહુ સારું ભગવત કથા વાર્તાનું સુખ આપ્યા કરજો. ભરૂચના એક કોઠારી છે, બહુ પ્રવૃત્તિશીલ સંત છે. બહુ નાનપણથી સંત બની ગુરુને પણ એમને સેવ્યા છે. આવા સંત આપણને બધાને કથા વાર્તા કરવા માટે પધાર્યા. એમને પણ બહુ હૃદયના ધન્યવાદ આપી અને મારી વાણીને અત્રે વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી જબરેશ્વર હરિ કૃષ્ણ મહારાજની જય. જોરદાર તાલી.